ગયા અઠવાડિયાના રુચિતજી કોલ પર વાત કરીએ સીજી પાવરની તમે વાત કરી હતી, જે પાવર સેક્ટરની આપણે ચર્ચા કરી. 800ના ટાર્ગેટ હતા, આ અઠવાડિયે એક ટાર્ગેટ અચીવ થતા દેખાયા છે. હવે ખાસ એ તો એક આપણો સારો કોલ રહ્યો, પરંતુ હવે આ અઠવાડિયે હવે તમારી ખાસ ક્યાં નજર? ડેફિનેટલી એનો જે આપણે થીમેટિક અપ્રોચ પકડ્યો હતો એમાં સારું બેનિફિટ સીજી પાવરમાં થયું. આજે જે મારી નવી રેકમેન્ડેશન રહેશે એ મોર એક ડિફેન્સ સેક્ટરમાંથી રહેશે કે જ્યાં સિલેક્ટિવ ડિફેન્સ સ્ટોક્સમાં આપણને રિસન્ટલી વોલ્યુમ્સ ગ્રેજ્યુઅલી સારા થવા માંડ્યા છે. સો વિધિન ધ ડિફેન્સ સ્પેસ એનો પારસ ડિફેન્સ અમને કરંટ લેવલ્સ ઉપર લાગી રહ્યું છે કે એક સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી કે રિસ્ક ત્યાં ફેવરેબલ છે અને ડાઉનસાઇડ સ્ટોકમાં લિમિટેડ લાગી રહ્યા છે. એક સારું લગભગ 8 થી 9 મહિનાનું કન્સોલિડેશન સ્ટોકમાં થયું છે અને કન્સોલિડેશનના બ્રેકઆઉટ ચાર્ટ ઉપર આવ્યા છે. સો 817 815ની આસપાસ સ્ટોક ચાલી રહ્યું છે, તો કરંટ લેવલ્સ ઉપર 770ના નીચે સ્ટોપ લોસ રાખીને ખરીદારી કરવાની સલાહ રહેશે અને 920 જેવા ટાર્ગેટ સ્ટોકમાં એક્સપેક્ટ કરી રહ્યા છે. જો અહીંયાથી ખાસ કરીને કેશ કાઉન્ટર છે, ધ્યાન રાખજો. પારસ ડિફેન્સ અહીંયા એક સલાહબંધી દેખાઈ રહી છે આજના દિવસ માટે. પારસ ડિફેન્સની અંદર 920નો એક ટાર્ગેટ આવતો જોવા મળી શકે છે. અહીંયાથી 800ની નીચેના સ્ટોપ લોસ અહીંયા ખાસ તમારે રાખવાના છે, એટલે એના પર એક નજર રાખજો. આજના દિવસે એક પોઝિટિવિટી આપણને જોવા મળી શકે છે અહીંયા. એની સાથે